નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું માનસી સોની। વાત કરવી છે આજે માફી, હુમલો, આરોપ અને રાજનીતિ વિશે। બગદાણાના સેવકને માર મારવાના કેસમાં રાજકારણ તેજ થયું છે। આરોપ લાગી રહ્યો છે કોળી સમાજ એક થઈ ગયો છે અને બીજી બાજુ જે પીડિત છે તે હોસ્પિટલમાં હાલ તો સારવાર હેઠળ છે। તેને મળવા માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ તેને મળવા માટે એક બાદ એક પહોંચી રહ્યા છે। રાજકારણ તો તેજ થયું છે, સાથે સમાજ પણ મેદાનમાં આવ્યું છે અને સમાજ પણ તટસ્થ તપાસની માંગણી કરી રહ્યું છે। કોળી સમાજનો એવો આરોપ છે કે માયાભાઈના પુત્ર જયરાજે આ હુમલો કરાવ્યો હોઈ શકે છે। બીજી બાજુ પોલીસ તપાસ કરી રહી છે, જ્યારે એક કોળી સંગઠનનું એવું કહેવું છે કે અહીં પોલીસની કામગીરી પણ નિષ્પક્ષ નથી થઈ રહી। પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। જો કે આખા મુદ્દાને લઈને આજે વાત કરવી છે, કારણ કે સતત અપડેટ સામે આવી રહ્યા છે। ગઈકાલે એક વિડીયો સામે આવ્યો હતો અને ત્યારબાદ આજે પણ અનેક એવા નિવેદનો સામે આવ્યા છે। અનેક મોટા નેતાઓ પણ એ પીડિતને મળવા પહોંચ્યા હતા। એટલે શું છે આખો મામલો, ક્યાં ગૂંચવાયો છે, એ વિશે આજે વાત કરવી છે। બિલકુલ, એટલે કે એક વાત આમાં નક્કી છે કે સોમવારે એક મોટો ધડાકો થવાનો છે, કારણ કે તમામ કોળી સમાજના આગેવાનો એ પછી ભાજપ સાથે જોડાયેલા હોય, કોંગ્રેસ સાથે જોડાયેલા હોય કે પછી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોય, તમામ ગાંધીનગર પહોંચવાના છે। અને સાથે સાથે એક મેસેજિંગ એ પણ થઈ રહ્યું છે કે તમામ કોળી નેતાઓ ઘેરાબંધી કરી રહ્યા છે। અને તમે ત્યાંથી જો સ્ટેટમેન્ટ સાંભળો તો તમને એક અંદાજો આવી જાય કે કોની સામે ઇશારો થઈ રહ્યો છે। જ્યારે હીરાભાઈ સોલંકી પહોંચ્યા હતા, એમણે પણ કહ્યું કે પોલીસ ઢીલી કામગીરી કરે છે, એટલે જ એમણે કહ્યું અમે સોમવારે પહોંચે પહેલા તમે પીઆઈની બદલી કરાવી દો। પીઆઈની બદલી થઈ પણ ગઈ અને પછી જે ડિમાન્ડ થતી હતી વિશેષ નિવેદન લેવા આવવું જોઈએ એ પણ લેવાઈ ગયું। બીજા દિવસે વિમલ ચુડાસમા પહોંચે છે, એમના પણ શબ્દો એવા જ હતા। અને જ્યારે વિપક્ષમાં હોય ને જ્યારે સવાલ ઉઠાવે એ આપણે માની પણ લઈએ કે ભાઈ એમાં રાજનીતિ હોય, પણ તમે જુઓ સાંસદ નેમુબેન બામણિયા પહોંચ્યા, એમણે પણ કહ્યું કે પોલીસની કામગીરી બરાબર નહોતી। સાથે સાથે આજે જ્યારે કુંવરજીભાઈ બાવળિયા પહોંચ્યા, એ પોતે મંત્રી છે, એમણે પણ પોલીસની ઢીલી કામગીરીનો સ્વીકાર કર્યો છે। જી હા, આજે કુંવરજી બાવળિયાએ પણ કહ્યું કે આમાં ત્યાંમાં ક્યાંક કચાશ રહી ગઈ છે। આજે સાંસદ રાજેશ ચુડાસમા પહોંચ્યા હતા, એમના શબ્દો પણ એવા હતા। એટલે કે અહીંયાથી શું મેસેજિંગ થઈ રહ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું। અને આખા પ્રકરણમાં જે આરોપીઓ છે એમના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે। હવે રિમાન્ડ પૂર્ણ થયા બાદ વધારાના રિમાન્ડ માંગવામાં નથી આવ્યા, એમને હવે કસ્ટડીમાં રાખવામાં આવે છે। શું જે એક ડિમાન્ડ હતી આ યુવકની, નવનીતભાઈની, કે ભાઈ તમે સીડીઆર તપાસ કરો, એ લોકેશન તપાસ કરો, શું એની તપાસ થઈ છે ખરા, અથવા તો થશે કે કેમ, એક મોટો સવાલ છે। આજે રાજકીય વિશ્લેષકને પણ આપણે જોડીશું કે આખરે આ ભાવનગરની રાજનીતિ, કોળી આહેડની રાજનીતિ ક્યાં જઈ રહી છે, શું મેસેજિંગ થઈ રહ્યું છે, આપણે સમજવાનો કરવાનો પ્રયત્ન કરીશું। પણ એક વાત નક્કી છે, તમામ કોળી નેતાઓએ આ બાબતે ઘેરાબંધી કરી છે અને અંદરો અંદર જુગલબંધી પણ કરી છે। આ બગદાણાના સેવકને માર મારવા બાબતે રાજકારણ જોરદાર ગરમાયું છે અને આપણે એ અલગ અલગ વિઝ્યુઅલ પણ જોઈશું। 5 વિન્ડો અમે જે જોઈ છે, જેમાં એક બાદ એમાં ફક્ત ને ફક્ત કોળી સમાજ જ દેખાય છે, એમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નથી દેખાતી। બ્રેકિંગ ન્યૂઝ સાથે પહેલા આપણે સમાચાર જોઈએ અને પછી એ તમામ દ્રશ્યો તમને બતાવીશું કે જે હીરા સોલંકીથી શરૂઆત થઈ હતી, આજે કુંવરજી બાવળિયા અને રાજેશ ચુડાસમા પણ નવનીતભાઈને મળ્યા છે અને નવનીતભાઈ કહી રહ્યા છે કે મારા દુશ્મન એક જ છે। એમણે કહ્યું કે ભાઈ મારે માયાભાઈ સાથે કોઈ લેવા દેવા નથી। જયરાજ આહિરે એમણે જે ફોન કર્યો તો એમણે જ ધમકી આપી હતી। આજે પણ મેં નવનીતભાઈ સાથે વાત કરી, એમણે કહ્યું કે મેં મારી પર જ્યારે ફોન આવ્યો તો જયરાજ આહિરનો, એના 2-3 કલાક બાદ જ મારી સાથે મારામારી થઈ છે। આ તમામ નામ તમે જોઈ રહ્યા છો, વિમલ ચુડાસમા હોય કે નેમુબેન બામણિયા હોય કે પછી કાળુભાઈ ડાભી હોય કે પછી આજે રાજેશ ચુડાસમા, તમામ 6 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ તમામ એક થઈ ગયા। તમે જો ક્યાંય તમને ભાજપ, કોંગ્રેસ નહીં દેખાયા, કોળી સમાજના આગેવાન દેખાઈ રહ્યા છે, જેમણે ઘેરાબંધી કરી છે આ બાબતે। બિલકુલ, અહીં હીરાભાઈ સોલંકી રાજુલાના ધારાસભ્ય છે જે પીડિતને મળવા માટે પહોંચ્યા હતા અને કડક શબ્દોમાં તેમણે નિવેદનો પણ આપ્યા હતા। સાંસદ નીમુબેન બામણિયા પણ ત્યાં મળવા માટે પહોંચ્યા હતા, તેમના ખબર અંતર પૂછ્યા હતા। ધંધુકાના ધારાસભ્ય છે તેઓ પણ અહીં પીડિત યુવકને મળવા માટે પહોંચ્યા હતા। કાળુભાઈ ડાભી પીડિત યુવક સાથે વાતચીત કરી હતી। વિમલભાઈ ચુડાસમા પણ એ યુવકને મળવા માટે પહોંચ્યા હતા। સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય છે રાજેશ ચુડાસમા પણ એ યુવકને મળવા માટે પહોંચ્યા હતા। કુંવરજીભાઈ બાવળિયા પણ મળવા માટે પહોંચ્યા હતા।
સુધીર વાઘાણી પણ એ યુવકને મળવા માટે પહોંચ્યા હતા. આમાંથી ઘણા બધા ધારાસભ્યો ભાજપના છે, ઘણા કોંગ્રેસના છે, ઘણા આમ આદમી પાર્ટીના છે, પરંતુ અહીં ક્યાંય રાજનીતિ જે જોવા મળે છે એ પક્ષાપક્ષીની રાજનીતિ કરતાં વધારે સામાજિક રાજનીતિ અહીં વધારે જોવા મળતી હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કારણ કે દરેક પક્ષના લોકો એક સમાજના પ્રતિનિધિ બનીને અહીં આ યુવકની મુલાકાત લેવા માટે, ખબર અંતર પૂછવા માટે અહીં પહોંચ્યા હોય તેવું સ્પષ્ટ આ દ્રશ્યો પરથી મેસેજ આપવામાં આવી રહ્યું છે. વિકાસ, પ્રેશર બિલ્ડઅપ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, કારણ કે જે રીતે નિવેદન આપવામાં આવી રહ્યા છે, અને આજે અમને પણ નવાઈ લાગી કે કુંવરજી બાવળિયા પોતે બોલ્યા કે ઢીલી કામગીરી તો છે, શરૂઆતમાં જે રીતે નિવેદન નોંધાવવો જોઈએ એ રીતના નિવેદન આવ્યા નથી, અને એટલા માટે જ અમે એ યુવકની સાથે છે. જ્યારે કુંવરજી બાવળિયા અને રાજેશ ચુડાસમા પહોંચ્યા, નવનીતભાઈ આજે ફરી એકવાર રડવા લાગ્યા હતા, અને સાથે સાથે પછી એ બંને તમામ નેતાઓએ અમને આશ્વાસન આપ્યું કે ભાઈ સમાજ આખો તારી સાથે છે, તું ચિંતા ન કર. અહીંયા બહાર આવીને મુલાકાત કર્યા બાદ કુંવરજી બાવળિયા અને સાંસદ રાજેશ ચુડાસમા એમણે શું નિવેદન આપ્યું, પહેલા એ સાંભળી લઈએ. નવનીતભાઈ બાલદિયા પર જે અમાનવી રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે. એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ પણ થોડી ખૂબ મોડી લેવાની, ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તોહમતદારોને સમયસર ધરપકડ કરવી જોઈએ અને પગલાં લેવા જોઈએ એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો. એની સાથે દાખલ થયા પછી જે નામ અપાણા એ પૈકીના તોહમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે, એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે, પગલાં લેવાના છે, અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું નવનીતભાઈનું લેવાનું છે. પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ, એની કોલ ડિટેલ તપાસવામાં આવે, મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તોહમતદારોમાં સંડોવાયેલા છે, સંકળાયેલા છે, એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એવી એમની પણ લાગણી છે. હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવાવા જોઈએ એમાં એમની અત્યારે મેં બધા મળ્યા, અમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી. હજી તોહમતદારના જે રીતે મોબાઈલ કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી. અમે સોમવારે અમારા સમાજના સૌ સન્માનનીય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આ જે બનાવ છે એના અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ. અહીંયા નવનીતભાઈને મળ્યા, આ વિસ્તારમાં અને ખાસ કોળી સમાજમાં ખૂબ મોટો રોષ છે. ત્યારે એમની જે ફરિયાદ હતી એ ફરિયાદના આધારે એમની અપેક્ષા મુજબ પોલીસ વહીવટી તંત્ર દ્વારા તપાસ ના થઈ હોય એવો એમનો આક્ષેપ. એના આધારે અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અહીંયા આવી અને અમારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ સરકારમાં રજૂઆત કરીને પીઆઈને અહીંયાથી એમની પાસે તપાસ લઈ લેવામાં આવી અને બીજા અધિકારીને આ તપાસ સોંપવામાં આવી. સોમવારે અમે તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, અમારા સમાજના સૌ આગેવાનો સાથે મળી અને મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને મળવાના છે, અને આ તપાસમાં જે કોઈ પણ દોષિત હોય એ લોકોને કડક સજા થાય એવી અમે રજૂઆત કરવાના છે. એટલે કોળી સમાજના આગેવાનોએ કહી દીધું છે સ્પષ્ટ શબ્દોમાં કે સોમવારે અમે મુખ્યમંત્રીને મળવાના છે અને તટસ્થ તપાસ થાય, એ યુવકને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે. જો કે બગદાણાના સેવક નવનીત બાલદિયાને માર મારવાના મામલામાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી પણ આજે હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તના ખબર અંતર પૂછ્યા છે, મુલાકાત કરી છે. કાળુભાઈ ડાભીએ ખબર અંતર પૂછ્યા અને નિવેદન પણ આપ્યું. કાળુભાઈ ડાભીએ કહ્યું છે કે નવનીત બાલદિયાને બેરહેમીથી માર મારવામાં આવ્યો છે અને આ કૃત્ય માયાભાઈના દીકરાએ જ કર્યું હોય તેવું જાણવા મળે છે. સીધી રીતે આક્ષેપ કર્યો છે અને પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. નવનીતભાઈ ઉપર જે બેરહેમીથી એમને માર મારવામાં આવ્યો છે, જાણવા મળ્યું છે કે આ કૃત્ય કરનાર માયાભાઈ આહિરના દીકરા એ કરાવ્યું છે. માયાભાઈ તો પોતે સારો માણસ છે, પણ એના દીકરાએ આ જે કંઈ કર્યું એ ખોટું કર્યું છે. આની વ્યવસ્થિત તપાસ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પ્રયત્નો રહેશે. અમે આ સોમવારે અમે ગૃહમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પણ સમાજના આગેવાનો મળવા જવાના છે.
તો આજે ગઈકાલે આપણે જોયું હતું કે જૂનાગઢથી કોળી સમાજના આગેવાન અહીંયા પહોંચ્યા હતા. આજે ફરી એકવાર ભવનાથ કોળી સમાજના પ્રમુખ અહીંયા પહોંચ્યા અને નવનીતભાઈની મુલાકાત લીધી. એમણે કહ્યું કે સમાજના આગેવાનો જે પણ નિર્ણય કરે એમાં અમે સાથે છીએ, ને સમાજના આગેવાન જે રીતે આપણે બધાના નિવેદન સાંભળ્યા, એમણે કહ્યું કે સોમવારે અમે જવાના છીએ. અને જ્યારે કુંવરજી બાવળિયા પોતે બોલતા હોય કે પોલીસ આમાં બરાબર કામગીરી નથી કરતી, અને એમણે કહ્યું કે જે આરોપીઓ છે જેના પર નામ લાગી રહ્યા છે એની સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, કેમ કે લોકો તમામ ભાજપ સાથે સંકળાયેલા છે એટલે જયરાજ આહિરનું નામ લઈ શકતા નથી. પણ એ શબ્દોમાં સીધી રીતે નહીં પણ આડકતરી રીતે નિવેદન આપી જ રહ્યા છે. આજે આ સમાજના આગેવાને શું નિવેદન આપ્યું એ પણ સાંભળી લઈએ. સમાજ નિર્ણય લે, હીરાલાલ ને પરસોત્તમભાઈ અને આરસી એના ભેગો કોળી સમાજ છે. અમારાથી વડીલ છે ને અમારાથી વડીલ રહે. હવે એ નિર્ણય લે પછી એનાથી અમારે નિર્ણય લેવા તો એને લાગ્યું છે વધારે પડતું. એ બારોબાર લઈ ગયા હતા ને બહુ માર્યો છે. અને એ ત્રાસવાદી કહેવાય, ગમે એ જ્ઞાતિનો હોય, આમાં જ્ઞાતિ લાગુ પડતી નથી. કોળી સમાજમાં એ હોય ને આયર સમાજમાં એ હોય, બધાયમાં સમાજમાં હોય છે. હવે એમાં બીજાને તો અમે કાંઈ વાક કાઢીએ એમ નથી. અને અમારો નિર્ણય પરસોત્તમભાઈ ને હીરાલાલ ને આરસીએ લીધો છે એ અમે માન્ય રાખીએ. અમારો શાંત સમાજ છે અને શાંતિથી રહેવા માગે છે બધાય સમાજ આરે. એવું ને એવું રાખવો તો સારું કહેવાય, પણ ધોકા ઉડાડો તો અમે સહન નહીં કરી. તમે સાંભળ્યું કે જો ધોકા ઉડાડશો તો પછી સમાજ સહન નહીં કરે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આમાં પોલિટિકલ એંગલ આખરે શું છે, સામાજિક એંગલ શું છે, અને ખરા અર્થમાં પોલીસની સામે જે સવાલ ઉઠી રહ્યા છે શું એ સાચા યોગ્ય છે કે કેમ. આપણી સાથે પ્રદ્યુમનસિંહ સરવૈયા રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. પ્રદ્યુમનસિંહજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, આપનું આકલન શું છે? પહેલા તો આપની પ્રતિક્રિયા કે આ બધું શું થઈ રહ્યું છે? એકાએક ફક્ત મેનેજિંગ ટ્રસ્ટી શબ્દોનો ઉલ્લેખ અને પછી ઓડિયો ક્લિપ અને પછી મારામારીને તમે જો આખા કોળી સમાજની ઘેરાબંધી આમાં થઈ ગઈ છે આ મામલે. જી, કોઈ પણ વ્યક્તિ હોય કે સમૂહ હોય ધોકા ઉડાડે તો કોઈ સહન ન કરે, એ વાત ચોક્કસ છે. અને ઉપરથી જે રીતે બેરહેમીથી માર મારવામાં આવ્યો છે, જે એનો પાછો વિડીયો ઉતારવામાં આવ્યો છે, એટલે એ સ્વીકાર્ય ન જ હોય કોઈ પણ વ્યક્તિને કે કોઈ સમાજને. જોનાર પણ એ સ્વીકારે નહીં. એટલે જે કઈ બનાવ બન્યો છે દુઃખદ બન્યો છે, પરંતુ એની શરૂઆત જે રીતે થઈ છે એ પણ જોવા જેવી છે. અને ખાસ કરીને જોઈએ તો આ બે જૂથ એક જ ગામના છે અને એક જ્ઞાતિના છે એવું નથી. આરોપીમાં બંને જ્ઞાતિઓ પણ છે, એટલે એક જ જ્ઞાતિના આરોપીઓ પણ નથી. એટલે ક્યાંક ને ક્યાંક ધંધાકીય અદાવત અને ક્યાંક વ્યાપારી બાબતો સંકળાયેલી છે. એમાં નવું જે ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટીની વાત આવી, એમાં તો માયાભાઈની જે કઈ નાની મિસ્ટેક, હવે સોશિયલ મીડિયાનો સમય છે, એનો આટલો બધો વિવાદ ઉભો કરવો સોશિયલ મીડિયામાં કે તમે મેનેજિંગ ટ્રસ્ટી છે કે નથી, કે જે કઈ બગદાણાના ટ્રસ્ટીઓને પણ કઈ વાંધો નથી આ વિષય ઉપર. તો છતાંય એને ક્લિયર કર્યું, એને પોતે માફી માંગી માયાભાઈએ, ત્યાંથી આ વાત પૂરી થઈ જવી જોઈએ. પરંતુ એની બદલે જે કઈ ગામના જે આ બે સમૂહ છે, બંનેની પ્રવૃત્તિ જેને વાગ્યું છે નવનીતભાઈ, એ પણ શંકાના દાયરામાં છે કે એમની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે. એક પાટીદાર બેને પણ એમને ત્યાંથી માટી બળજબરીથી લઈ ગયા છે એવી આક્ષેપ કર્યો છે. હજી પોલીસ ફરિયાદ નથી કરી. અને આ બંને મારનાર પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા છે. હવે એ બંનેને લાભમાં વચ્ચે જે પોલિટિશિયન છે, સમજો અત્યારે હીરાભાઈ આવ્યા અને માયાભાઈનું છે, માયાભાઈનો દીકરો જયરાજ ભવિષ્યમાં પોલિટિક્સમાં એન્ટ્રી કરવાની વાત છે અને ભાજપનું સંગઠનમાં પણ પોતે હોદ્દેદાર હતા કે છે અત્યારે. એટલે એનું મહુવા અથવા તળાજામાં ક્યાંય રાજકીય શરૂઆત ન કરે એ માટે એના પહેલા આ જે કઈ જ્ઞાતિના નામે આગળ પોલિટિક્સ બધું મોટું ચાલ્યું છે. બાકી તો મારામારી તો આપણા રાજ્યમાં અનેક ખૂણે વારંવાર થાય છે અને સરકાર કડક પગલા પણ લે છે. પરંતુ જે રીતે આમાં શરૂઆત પોલીસ શંકાસ્પદ લાગતી હતી, પરંતુ
જે પીઆઈ ની બદલી તુરંત કરવામાં આવી અને કોળી સમાજ જે કીધા એ વ્યક્તિને પણ જે તપાસ સોંપવામાં આવી. એટલે સત્ય જો હશે તો બહાર આવશે, પરંતુ આપણે કોઈ વ્યક્તિનું નામ જબરજસ્તી અંદર જો ઘટાડવાની વાત કરે તો એ કદાચ શક્ય નહીં બને. એટલે રિમાન્ડ જે આપી છે એમાંથી જે સત્ય છે એ ચોક્કસ બહાર આવશે અને માત્ર થોડી ધીરજની જરૂર છે. પ્રદ્યુમનસિંહ, આપણે હમણાં કહ્યું કે બગદાણાના ટ્રસ્ટીઓને પણ આ બાબતે કોઈ વાંધો નથી, મામલો શાંત પડી જ જવો જોઈએ, પરંતુ જે આખો મામલો ઉગ્ર બન્યો છે, શું આપને એવું લાગે છે કે આને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે, એક પ્રકારે પ્રેશર ઊભું કરવામાં આવે છે અને મેસેજ પહોંચાડવામાં આવી રહ્યું છે કોઈક બાબતે, એવું લાગે છે આપને? ચોક્કસ. પહેલા ભૂતકાળમાં જ્યાં સુધી મને ખ્યાલ છે, જયરાજ આહિરને અને હીરાભાઈને એક બાબતમાં થોડી માથાકૂટ થઈ હતી ભૂતકાળમાં, ત્યારે ઉપર છેલ્લું સમાધાન થયું હશે. એટલે કે રાજકીય રાગદેશ મુખ્ય છે, એમાં જ્ઞાતિને આ વધુ પડતી આગળ કરવામાં આવી છે. ભલે આ મારામારીનો બનાવ ચોક્કસ દુઃખદ છે, પરંતુ સમસ્ત સમાજને ત્યાં દોરવો, અને આપણે જોયું છે ભૂતકાળમાં સરકારે એવા એક્શનો લીધા છે. ગોંડલમાં પણ મોટા માથાઓને પણ કાયદાનું ભાન કરાવ્યું છે, પોરબંદરમાં છે, અમદાવાદ જેવા અનેક શહેરોમાં છે. એટલે સરકાર તો પોતાનું કામ કરી જ રહી છે. આનાથી સરકારને પણ નુકસાની છે. જે રીતે કોળી સમાજ સંગઠિત થઈને પોલીસની ટીમ કામગીરી કરે છે બરાબર છે, પણ તમે જુઓ કે રોજે રોજ એક બાદ એક મંત્રી, ધારાસભ્ય, સાંસદ મળી રહ્યા છે અને નિવેદન જે રીતના આપે છે એને તમે જો એને સમજવાનો પ્રયત્ન કરો, જેમ કે આજે કુંવરજી બાવળિયા પોતે મંત્રી છે, એ પોતે કહી રહ્યા છે તે બહાર ઉભાવા કે પોલીસની કામગીરી બરાબર શરૂઆતથી જ નથી. એમણે કહ્યું કે બીજા ઇન્ચાર્જ પીઆઈને તપાસ મળી, એમણે પણ બરાબર તપાસ નથી કરી, એ રીતનું એમનું તારણ છે. એ શું સૂચવે છે? અને એમણે કહ્યું કે અમે બધા ગાંધીનગર પણ પહોંચવાના છીએ સોમવારે. એ શું દર્શાવે છે? શાસક પક્ષની વ્યક્તિ જ જો આ રીતના કરતા હોય, શાસનની સામે શંકા કરતા હોય, એ પણ વિચારવા જેવું છે. પરંતુ જે સંગઠનની શક્તિ શું છે એ આ કોળી સમાજના સંગઠનથી આપણે જોયું. અને દરેક નેતાઓની હવે મજબૂરી થઈ ગઈ છે સમાજની, કે એને ત્યાં હાજરી આપવી એટલી જ જરૂરી છે. કેમ કે સમૂહ સંગઠિત એટલો છે કે એના પર પણ શંકા થાય એવું છે, પ્રશ્નાર્થ થાય એમ છે. પરંતુ જે નામ તમે ડિક્લેર કરવા માંગો છો અથવા તો એ નામ છે એ બહાર લાવવા માટે એની કાયદાકીય પ્રક્રિયા છે. રિમાન્ડ બધાને આપ્યા છે. એમાં પણ આપણે જોઈએ તો આહિર સમાજના ગુનેગારો છે એને રિમાન્ડ મળ્યા છે, કોળી સમાજના વ્યક્તિને રિમાન્ડ પણ નથી મળ્યા. પણ એ કામગીરીથી એ લોકો સંતુષ્ટ નથી, એટલા માટે જે સીએમ, ડેપ્યુટી સીએમને મળવાના છે. આપણી સાથે સૌરાષ્ટ્ર સમાચાર નિવાસી તંત્રી તારકભાઈ શાહ જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરી. તારકજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, આપનું આકલન શું છે કે આમાં કોઈ સમાજકારણ થઈ રહ્યું છે કે પછી નર્યું રાજકારણ છે કે ફક્ત ને ફક્ત કાયદો વ્યવસ્થાને લઈ આ પ્રશ્ન છે? કોઈ ગેમ રમાઈ રહી છે, આપને એવું લાગે છે ખરા? આપનું આકલન શું? બે વસ્તુ છે. એક તો પેલા કાગને બેસવું ને ડાળને પડવું એવું થયું હોય એમ ભાઈએ ફોન કર્યો હોય છે કે ભાઈ મારે તમને મળવાનું છે, આ વિડીયોની માફી આવી ઈ માટેથી ને, અને એ દરમિયાનમાં અમને માથાકૂટ થઈ અને કોઈએ એમને આવીને માર્યા 7-8 જણાએ. બરાબર. એ આખો જે બનાવ બન્યો એ તો દિનનીય છે ને એમાં બધા એક જ છે કે ભાઈ આવો બનાવ ન બનવો જોઈએ. બરાબર. પણ ઈ પછીની જે ઘટના બની છે એમાં કદાચ એવું પણ બને કે તાજેતરમાં માયાભાઈ આહિર છે એ અમરીશ ડેરને લઈને વડાપ્રધાનને મળવા ગયા હતા, જેને કારણે ભાજપના જ કેટલાક લોકોના બધા ભવા ખેંચાયા છે અને એ લોકોને એવું લાગ્યું છે કે આગામી ચૂંટણીમાં અમને ક્યાંક વિરુદ્ધ ઓલું આવશે. બરાબર. એ પણ એક કારણ હોઈ શકે એવું ભાવનગરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. બરાબર. કે કોળી સમાજના ઘણા બધા નેતાઓ આ ઓલામાં આવ્યા છે. આજે આહિર સમાજનું પણ બોર્ડમાં એક સંમેલન મળવાનું હતું. એટલે ટૂંકમાં સમાજની આખી જે ધરી આવી ગઈ છે ને એનું કારણ કદાચ એવું પણ હોય છે કે એક વ્યક્તિને ન્યાય અપાવવાની વાત છે, એની સાથે તો બધા સમજ છે, પણ એની સાથોસાથ આગામી બધી ચૂંટણીઓ આવે છે અને દરેક ચૂંટણીઓમાં અમુક જ્ઞાતિનું ચોક્કસ વર્ચસ્વ દરેક સીટ ઉપર છે, જેને કારણે થઈ અને આ એક જ્ઞાતિની એકતા પણ બતાવાઈ જાય ને કોઈ પ્રકારનું રાજકીય જે ધાર્યું કામ કરાવવાનું છે એ પણ થાય, એવો એક આમાં ઉદ્દેશ હોય. અચ્છા, આમાં જે અત્યારે રાજરમત જે પણ રમાતી હોય એમાં ફાયદો કોને થતો દેખાઈ રહ્યો છે? શું આમાં જયરાજ આહિર કે જેને આમ એટલી બધી ગુજરાતમાં એમની એટલી પ્રખ્યાત નતા એ નામ, પણ હવે થઈ ગયા છે ખરા,
બીજી બાજુ કોળી સમાજના બધા આગેવાન પણ આવી રહ્યા છે. કોળી સમાજના એમને પણ સારું લાગી રહ્યું છે કે ભાઈ જો હીરાભાઈ પડખે ઉભા રહ્યા, કુંવરજી બાવળિયા આવી ગયા, નીમુબેન આવી ગયા, વિમલ ચુડાસમા આવી ગયા, રાજેશ ચુડાસમા આવ્યા, એટલે ફાયદો કોને આમાં થઈ રહ્યો છે પોલિટિકલ ગેમ જો રમાતી હોય તો? કોળી સમાજનો પાવર જોવા મળે છે. હા, ફાયદો કદાચ એવો છે કે આ લોકો જે બધા આવ્યા ને એ લોકો મેદાનમાં આવવાની બદલે ડાયરેક્ટ ફોન કરીને કોઈ પરિણામ લાવી શક્યા હોત. પણ મેદાનમાં આ લોકોને આવવાનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે અત્યારે સમાજ જે બધો ઉકળાટ છે એ લોકોનું આ લોકોની દરમિયાનગીરીથી ઉકળાટ શાંત પડે અને રાજ્ય સરકાર અને તંત્રને કોઈ બીજો પ્રોબ્લેમ ન થાય એને કારણે પણ દરમિયાનગીરી થઈ હોય એવું અહીંયા ચર્ચાઈ રહ્યું છે ભાવનગરમાં. બિલકુલ. આપને લાગે છે કે નાક દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? કારણ કે સોમવારે તમામે તમામ પક્ષાપક્ષીથી દૂર રહી બધા જ પક્ષના નેતાઓ આગેવાનો સોમવારે સીએમ ડેપ્યુટી સીએમ ને મળવાના છે. એ શું દર્શાવે છે? હા, એટલે આ બધું તે એક રાજકીય વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે. કારણ કે આપણે એવું તો બતાવવું જ પડે કે ભાઈ આ જે વ્યક્તિને વાગ્યું છે એની સાથે સમાજ છે, સમાજના લોકો છે, એ બતાવવું જ પડે. પણ બીજી બાજુ એવું પણ એના સમાજના જે બુદ્ધિશાળી લોકો, ભણેલા ગણેલા લોકો છે એવું પણ કહે છે કે અમે તમને ચૂંટીને મોકલ્યા છો, તમે આટલા ઊંચા સ્થાને છો તો આખા સમાજને શું કરો ભેગા કરો છો? એક ફોન દ્વારા એક મારામારી થઈ છે તો એ બનાવમાં આરોપીઓને તમે પકડાવી કેમ નથી શકતા? એમ પણ લોકો ચર્ચી રહ્યા છે. બરાબર. આભાર તારકજી અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. પ્રદ્યુમનસિંહ, આપનું શું માનવું છે કે હવે આમાં કોઈ સમાધાનનો રસ્તો દેખાઈ રહ્યો છે ખરા? જે રીતે આપણે જોયું કે દેવાયત ખવડ, ધ્રુવરાજસિંહ એમની માથાકૂટ જે પણ થઈ ગયું, બે વર્ષ સુધી માથાકૂટ ચાલે પછી કહ્યું કે ભાઈ હવે આપણે સમાધાન કરી લઈએ છીએ. જે તે સમયે દેવાયત ખવડના પોતાના શબ્દો હતા કે ભાઈ તમે મારી આબરૂમાં હાથ નાખ્યો છે, મારે તો લડી જ લેવું છે. પણ એ જ દેવાયત ખવડ છેલ્લી 31 ડિસેમ્બરે પછી એકબીજાને મોં મીઠું કરાવડાવે છે. ગોંડલમાં પણ આપણે જોયું કે ભાઈ રાજુ સોલંકી અને સામે ગણેશ ગોંડલ એ બંને પણ સાથે આવી ગયા, બંને સામે તલવાર ખેંચી હતી આમ એવા શબ્દોમાં, એમનું પણ સમાધાન થઈ ગયું. આ પ્રકરણમાં આપને લાગી રહ્યું છે સમાધાન આવી શકશે? હમણાં પ્રશ્ન આપે તારકભાઈને કર્યો, ફાયદો સૌથી વધારે બીજેપીના જે કોળી સમાજના અમુક નેતાઓ છે, મહુવા, તળાજા અને રાજુલાના, એ નેતાઓને થઈ રહ્યો છે. એમનું પોલિટિક્સ થોડું સલામત થઈ રહ્યું છે. અને બાકી ગેરફાયદો બીજેપીને થઈ રહ્યો છે. એની ઓબીસી વોટ બેંક વેરવિખેર થશે. ક્યાંક ને ક્યાંક રાજકીય સૌરાષ્ટ્રની રાજકીય જે ઓલી ભૂમિતિ કે ગણિત છે એમાં આવનારા સમયમાં જો આ વિવાદ લાંબો ચાલશે તો એમાં એને વધુ નુકસાની બીજેપીને પણ થશે. એટલે બીજેપીને આ પ્રકરણ જેમ બને એમ જલ્દી સંકેલવામાં રસ હોય એટલે તપાસ પણ સાચી થશે. અને સમાધાનની વાત કરો તો સમાધાન મોરારી બાપુના એક જ શબ્દથી થઈ જશે એવું મારું માનવું છે. જ્યારે મોરારી બાપુ આ મેટરમાં રસ લેશે, માત્ર એકાદ શબ્દ ક્ષમા જેવો શબ્દ બોલશે એટલે તરત જ જે આપણે વાદ વિવાદને જે છે, જે કાંઈ રાગદેશ દોષ છે એ બધા ત્યાં આપોઆપ થઈ જશે. અને ભવિષ્યમાં નજીકના સમયમાં હું માનું છું ત્યાં સુધી મોરારી બાપુ આમાં આ મેટરમાં રસ લેશે અને સુખદ પરિણામ સમાધાનનું આવશે. અચ્છા, તો પણ ખૂબ જ સરસ વાત કરી કે મોરારી બાપુ જ્યારે એ વાત કરશે ત્યારે સમાધાન થઈ જશે, પણ હજુ સુધી કોઈએ સમાધાનની વાત નથી કરી. ચલો કે શાંત પડી જાઓ કે જેમ પોલીસને કામ કરવા દો, એવું કોઈ બોલવા આગળ નથી આવ્યું. એનું કારણ શું આપને શું લાગી રહ્યું છે? હજી તમે જો અત્યારે આપણે સોશિયલ મીડિયાનો સમય છે એટલે આટલો અતિરેક છે સોશિયલ મીડિયામાં, જે રીતે બધો રોષ છે, ગુસ્સા છે, એની વચ્ચે કોઈ નેતાઓ આવું પહેલ ન કરે એટલે કદાચ એકાદ બે દિવસ જવા દે અને ચોક્કસ એનો રસ્તો તો નીકળશે. એવી કોઈ મોટી મેટર નથી. જે છે દુઃખદ બાબત છે પણ જાનહાની પણ નથી થઈ, પાછા વળી શકાય એવી મેટર છે. અને જે કાંઈ છે સામાસામી મનદુખો એનું બેઠીને સમાધાન થશે. અને પૂજ્ય મોરારી બાપુ જેવા સંત આમાં આ વિસ્તારમાં છે, આ બંને લોકોના સંપર્કમાં પણ છે એટલે એનો એટલો રસ્તો આવનાર સમયમાં ચોક્કસ નીકળશે. અચ્છા, આપ દાવો કરી રહ્યા છો કે મોરારી બાપુ બંને પક્ષના અત્યારે સંપર્કમાં છે, સંવાદ ચાલી રહ્યું છે ઓફ ધ રેકોર્ડ? ના, વિસ્તાર જ એમનો છે એટલે જનરલી રૂટીન સંપર્કમાં તો છે જ રૂટીન. એટલે એમનો ફાયદો એ સંપર્કનો મળશે જ આ બંને સમૂહને. પ્રદ્યુમનસિંહ, કોળી સમાજના મોટા નેતાઓ સોમવારે સીએમ ને ડેપ્યુટી સીએમ ને મળવાના છે. આપને શું લાગે છે, જેમ કે એ લોકોની રજૂઆત છે કે ન્યાય મળે, સમાધાનની તો હજુ વાત નથી થઈ, ન્યાયની માંગણી કરવામાં આવી છે, સરકારે પહેલાથી જ પીઆઈની પણ બદલી કરી દીધી છે, તો આપને શું લાગે છે એજન્ડા શું હોઈ શકે છે સીએમ ને મળવાનો? ના, એમના કહેવા મુજબ તપાસ સમિતિ પણ નિમી છે, તપાસ ચોક્કસ વ્યક્તિઓને આપી છે. હવે ધીરજ રાખવી પડે. તમે જેમ કે એમ તરત કઈ 24 કલાકમાં તો પરિણામ ન આવે કે કોઈ વ્યક્તિનું નામ એના મોઢે બોલાવરાવું એ ઉચિત નથી. તપાસમાં જે હશે
એ બહાર આવશે. વિડીયોની વાત છે તો વિડીયો કોઈ સમજો કોઈ વ્યક્તિ ષડયંત્ર કરતો હોય તો એનો વિડીયો કઈ પોતે હાથે થોડો બનાવવાનો હોય. એ વિડીયો પણ શંકાના દાયરામાં હોય. જયરાજનો ને એ વિડીયો કે પોતે આરોપીની સાથે બેઠા છે. હવે જ્ઞાતિના માણસ છે, જોડે બેઠા હોય અને જયરાજે તે નવનીતભાઈને ફોન કર્યો છે, મારે તને રૂબરૂ મળવું છે. એટલે જે સીધી ધમકીની કે એવી કોઈ વિડીયો તો એવો ઓડિયો તો છે નહીં. એટલે આવી અનેક વાતો હજી આમનામ આપણે હવામાં હાંકીએ છીએ કે સાચું શું છે. સાચી હકીકત તપાસમાંથી જ બહાર આવશે અને જો એમાં જયરાજ આહિર ઇન્વોલ્વ હશે તો એનું પણ નામ બહાર આવશે. કેમ કે કાયદો કાયદાનું કામ કરે છે. એમાં કોઈ આરોપી, કોઈ ગુનેગાર, કોઈ ચોક્કસ જ્ઞાતિનો હોય તેને છાવરવામાં આવે એવું કઈ આપણા રાજ્યમાં ક્યારેય પણ બન્યું નથી. હાજી. પણ આમાં શરૂઆતથી તો પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે, કારણ કે જે રીતે આક્ષેપ લગાવવામાં આવ્યા કે એ નવનીતભાઈ કહી રહ્યા છે કે હું જયરાજભાઈનું નામ લઉં છું, છતાં પણ 3 વાર ફરિયાદ બદલવામાં આવી, મારા અનુસાર ફરિયાદ લેવામાં ન આવી, એમનો આક્ષેપ હતો ને પછી એ જ આક્ષેપના આધારે પીઆઈની બદલી પણ થઈ ગઈ. એ તો બતાવે છે કે શરૂઆતમાં પોલીસે થોડું કાચું કાપ્યું તો જ એમની બદલી થઈ, બાકી તો ના થાય જો ભૂલ કરીને. જે શંકાના દાયરામાં જે પીઆઈ હતા એમની બદલી તુરંત થઈ ગઈ હતી, પણ ત્યાર પછી અન્ય ઓફિસરને તપાસ આપવામાં આવી છે. એટલે ત્યાર પછી પણ હજુ જે નામ કહે છે કે ભાઈ જયરાજ અંદર ઇન્વોલ્વ છે એ હજી બહાર આવ્યું નથી. એટલે તપાસ પૂર્ણ થાય પછી જ આપણે આખી મેટરનો એનાલિસિસ કરી શકીએ કે હકીકત શું હોય શકે. અત્યારે તો હજી આપણે અટકળો ઉપર ચાલીએ છીએ કે પોતાના રાજકીય સ્વપ્નાઓ પૂર્ણ કરવા માટે એટલે અમુક માણસો જે કે ભાઈ જયરાજનું નામ હોવું જ જોઈએ, જયરાજ જ હોય. એટલે અનેક અટકળો છે. સંપૂર્ણ વિવાદ રાજકીય વધુ છે, જ્ઞાતિથી વિશેષ. ઓકે સાહેબ, અંતિમ સવાલ કે આમાં આખા પ્રકરણમાં સેન્ટરમાં છે માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજ આહિર. હવે ઘણીવાર એવી પણ ચર્ચા થતી હોય છે કે ભાઈ નેગેટિવ પબ્લિસિટી ભલે મળે પણ પબ્લિસિટી તો પબ્લિસિટી હોય છે. શું આમાં જયરાજ આહિર કે વધારે એમનું નામ મજબૂત થઈ ગયું, વધારે ચર્ચાવા લાગે, આનો કોઈ ફાયદો એવું કે આપણે દેખાઈ રહ્યું છે ખરા કે આ સ્ટન્ટ જે પણ હોય, જે પણ લોકો ગણતા હોય એના કારણે? ના, હું નથી માનતો. આમાંથી જયરાજ આહિરને જે નુકસાની થશે અને જે શાખા ઉપર, અને એને પોતાને પણ આવું ધાર્યું ન હોય કે નેગેટિવ પબ્લિસિટી કરીએ. આપણો સૌરાષ્ટ્રનો વિસ્તાર એવો છે કે નેગેટિવ લોકોને રાજકીય સન્માન નથી મળતું, એટલું બધું નથી મળતું, ચોક્કસ એકાદ બે જ્ઞાતિને બાદ કરતા. એટલે એવું તો ના હોય. આનાથી એમને જે શાખા ઊભી કરી છે એની પર શંકાઓ થઈ છે, એને હવે ફરીવાર ઊભી કરવામાં, ફરીવાર લોકો સુધી જવામાં એ હજી એમને પરિશ્રમ કરવું પડશે. એટલે એ નેગેટિવ જાણી જોઈને તો આવી કોઈ પબ્લિસિટી ન હોય હું નથી માનતો. હાજી. બિલકુલ બિલકુલ, આભાર પ્રદ્યુમનસિંહજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે આખા પ્રકરણમાં જે આરોપીઓ છે એમની પૂછપરછ તો થઈ ગઈ, રિમાન્ડ પૂર્ણ થયા, એ કસ્ટડીમાં છે, પણ જે એક મુખ્ય ડિમાન્ડ એ હતી કે સીડીઆર તપાસવામાં આવે અને લોકેશન ટ્રેસ કરવામાં આવે, ટ્રેક કરવામાં આવે. શું એ પોલીસે કર્યું છે કે કેમ, એક મોટો ગંભીર સવાલ છે. અને હવે સોમવારે ત્યારે જ્યારે કોળી નેતાઓ, તમામ કોળી સમાજના મોટા આગેવાન ગાંધીનગર પહોંચવાના છે, આખો મોરચો, ત્યારબાદ આ ઘટનાક્રમમાં શું નવો વળાંક આવે છે રસપ્રદ રહેશે. એ બધાની વચ્ચે અલગ અલગ ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે. આ હવે આવનારા 48 કલાક આ પ્રકરણમાં ખૂબ જ મહત્વના સાબિત થવાનું છે. જોવાનું રહેશે કે જે રીતે આક્ષેપ થઈ રહ્યો છે નવનીતભાઈનો કે જયરાજ આહિરે જ આખું આ પ્રકરણ સેટ કર્યું છે, શું એ આમાંથી એમને ક્લીન ચીટ મળી જાય છે કે પછી એ કસૂરવાર સાબિત થાય છે, એના પર નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.